સારી જીવના ભાવ મરણ ટારવા કરુણા કરી શરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભીન હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્ય ગ્રંથાધિરાજ તારામા ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી તંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશ છેદવા સાથી સાધકનો તો ભાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો સોણે તને રસનિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રુચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગટાણમ નમો શ્રીડાણમ નમો અયરણમ નમો અવચણમ નમો લોહિસવસાવણમ શતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધમ્મો મંગલમ શતારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલે પંતો ધમ્મો શતારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણ. પુણ્ય પાપ અધિકારમાં 101 નંબરનો કરશ તો કે 100 નંબરના કરશમાં એ પછી મંગલાચરણનો છંદ એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે અજ્ઞાનને કારણે કર્મમાં જે શુભ અને અશુભના ભેદ કરવામાં આવી રહ્યા હતા અજ્ઞાનતાને કારણે જીવ અનાદિકાળથી અજ્ઞાન પોતાના અજ્ઞાનને કારણે કર્મમાં શુભ અને અશુભનો ભેદ કરતો આવ્યો છે. શુભ ભાવમાં ઠીકપણું એટલે કે પુણ્યમાં ઠીકપણું, પાપમાં અઠીકપણું એટલે કે અનુકૂળ સંયોગોમાં ઠીકપણું અને પ્રતિકૂળ સંયોગોમાં અઠીકપણું કરતો આવ્યો છે તે ખરેખર વાસ્તવિક નથી. આ કારણથી એ બંનેમાં એકતા સ્થાપિત કરતી થકી સમ્યક જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ. હવે એને 101 નંબરના કરશમાં ઉદાહરણ સહિત સ્પષ્ટ કર્યું દ્રષ્ટાંતથી સિદ્ધાંત. તો પહેલું 101 નંબરનો કરશનું હરિગીત. એ પહેલા સંસ્કૃત પ્રાકૃતિક ભાષામાં
एको दुरात्य जति मदिरा ब्राह्मणत्वाभिमाना दन्य शूद्र स्वयं महमिति स्नाति नित्य तयम द्राव्यपेतो युगपदु रानिगेतो शूद्री काया शूद्रो साक्षदपि चरतो जाति भेद भ्रमेण शूद्राणी ने पुत्र बे जन्मा एक ज साथ उछरो निज घर एक ने बीजो ब्राह्मण साथ शूद्र शु पहलो मानी ने करतो मदिरा स्नान बीजो स्पर्शे पर नहीं हूँ ब्राह्मण ए भान शूद्राणी ना उदरती जन्मा छे एक साथ परमार्थे बन्ने ने तेथी शूद्र ज जाण जाति भेदना भ्रम थकी बेव प्रवर्ते आम पुण्य पाप ए बे विषे हे जीव आम ज जाण तो के एक तो पोताना ब्राह्मणत्वना अभिमानने લીધે દૂરથી જ મદિરાનો ત્યાગ કરે છે એને સ્પષ્ટતો પણ નથી હું તો બ્રાહ્મણ છું મેં તો જનોઈ પહેરી છે એ પોતાના બ્રાહ્મણત્વના અભિમાનને કારણે દૂરથી જ મદિરાનો ત્યાગ કરે છે એને સ્પર્શતો પણ નથી અને બીજો હું સ્વયં શુદ્ર છું એમ માનીને રોજ મદિરાથી સ્નાન કરે છે એની અંદર જ ગરા ડૂબેલો રહે છે એને એ પવિત્ર માને છે જોવો તો બંને શૂદ્રાણીના પેટથી એક સાથે જ ઉત્પન્ન થયા જુગલ જોડીએ જુગલિયા બાળકો છે જોડિયા કે બંને શૂદ્રાણીના પેટમાં પેટથી એક સાથે જ ઉત્પન્ન થયા છે એટલે એને કારણે કહેવાય છે બંને ખરેખર જોવો તો સાક્ષાત શુદ્ર જ છે તો પણ તેઓ જાતિ ભેદના ભ્રમથી એવું આચરણ કરે કે હું બ્રાહ્મણ જાતિનો છું માટે મારામાં તો આવું હોય ને અમારા બ્રાહ્મણોમાં એ અભિમાનને લીધે દૂરથી જ મદિરાનો ત્યાગ કરે છે એને સ્પર્શતો પણ નથી અને બીજો કે હું શુદ્ર જાતિનો છું અમારામાં તો એ આ રોજ એને મદિરા પીવાનું જ હોય હું શુદ્ર છું સ્વયં એમ માની રોજ એ મદિરાથી સ્નાન કરે છે એની અંદર ડૂબેલો એને પવિત્ર માને છે તો બંને શૂદ્રાણીના છોકરાઓ બંને ખરેખર જો તો સાક્ષાત શુદ્ર જ છે તો પણ તેઓ જાતિ ભેદના ભ્રમથી આ પ્રકારનું આચરણ કરે છે એટલે કે છંદમાં શૂદ્રના જોડિયા પુત્રોના ઉદાહરણના માધ્યમથી પુણ્ય અને પાપની એકતાને સમજાવવામાં આવી છે એક શૂદ્ર મહિલાના પેટથી બે બાળકો એક સાથે જોડિયા પેદા થયા એણે પોતાનું એક બાળક બ્રાહ્મણીને આપી દીધું એની સંતાન હતી બ્રાહ્મણીને આપી દીધું બ્રાહ્મણીએ તેને પોતાના પુત્રની જેમ જ એનું પાલન પોષણ કર્યું મોટો કર્યો બ્રાહ્મણીને ત્યાં ઉછળનાર બાળકને ખબર નહોતી કે હું શૂદ્ર છું હું શૂદ્રનો પુત્ર છું એ તો પોતાને શું માને બ્રાહ્મણ માનીને બ્રાહ્મણનો પુત્ર માનીને બ્રાહ્મણ જેવું જ એ પવિત્ર આચરણ પાડતો હતો પોતાને બ્રાહ્મણ પુત્ર માન્યો હતો અને બ્રાહ્મણ જેવું પવિત્ર આચરણ પાડતો હતો શરાબને હાથ પણ લગાડતો નહોતો બીજો બાળક જે શૂદ્રાણીને ત્યાં જ મોટો થયો તે વાસ્તવમાં બંને સાક્ષાત શૂદ્ર જ છે તો બીજો તો શૂદ્રાણીની જ મોટો થયો તો શૂદ્રોને ત્યાં શરાબ સહજ ભાવથી પીવામાં આવે છે આ કારણથી તે રોજ શરાબ પીતો હતો આચાર્ય દેવ એમ કહે છે આ જો કે આ બંને સગા જોડિયા ભાઈઓ છે તો પણ જાતિ ભેદના ભ્રમથી એમના આચરણમાં પણ આ પ્રકારનો ભેદ જોવામાં આવે છે આ જ રીતે સિદ્ધાંતમાં પુણ્ય અને પાપ પણ કેવા છે પુણ્ય પાપ પણ એક જ જાતિના છે સગા જોડિયા ભાઈ જ છે કર્મનો જ ભેદ છે રાગ ભાવનો જ ભેદ છે તો પણ અજ્ઞાની ભ્રમથી પુણ્યને સારું અને પાપને ખરાબ સમજે એકમાં ઠીકપણું માને એકમાં ઠીકપણું માને છે તો બંને જોડિયા ભાઈ જ કર્મના જ ભેદ છે રાગના જ ભેદ છે પરંતુ અજ્ઞાન દશાને કારણે અજ્ઞાની જીવ ભ્રમથી પુણ્યને સારું માને એમાં ઠીકપણું માને કેમ કે એના નિમિત્તે મળતા અનુકૂળ સંયોગો એમાં એને મજા આવે છે અને પાપને ખરાબ સમજે છે કે એના નિમિત્તે મળતા પ્રતિકૂળ સંયોગો
જે એને દુઃખ, એને એમ લાગે કે એને કારણે હું દુઃખી છું, એને ખરાબ માની રહ્યા છે. એમના આ ભ્રમણના નિવારણના અર્થે જ આ પુણ્ય પાપ અધિકાર ખરેખર આચાર્ય દેવે લખ્યો છે. પાંડે રાજમલજીએ કરસ ટીકામાં આ ઉદાહરણનો ભાવાર્થ સ્પષ્ટ કરતા વધારે કીધું કે આ રીતે કોઈ જીવ શુભોપયોગી થયો થકો, એનો ઉપયોગ શુભ હોય એ થયો થકો, યતિ ક્રિયામાં મગ્ન થઈને, એટલે કે સાધુ ક્રિયામાં મગ્ન થઈને, શુદ્ધ ઉપયોગને નહીં જાણતો, એટલે પોતાના આત્માનો અનુભવ નથી, અનુભવથી રહિત છે, એ શુદ્ધ ઉપયોગને નહીં જાણતો. અને અમે તો કેવા છીએ મુનીશ્વર, અમે તો સાધુ છીએ, અમે તો નગ્ન દિગંબર મુનિરાજ છીએ, અમને તો વિષય કસાય નિશ્ચિત છે, કેવા છે એ જીવ શુભ ઉપયોગી થયો થકો છે, યતિ ક્રિયામાં મગ્ન છે અને શુદ્ધ ઉપયોગને નથી જાણતો, એટલે કે આત્માનુભવથી રહિત છે. અને શું માને, અમે તો મુનીશ્વર છીએ, અમને તો વિષય કસાય નિશ્ચિત છે, એમ માનીને વિષય કસાયને જે સામગ્રી છે એને છોડીને પોતાને ધન્ય માને છે કે અમને તો વિષય કસાય નિશ્ચિત છે, અમે તો સાધુ છીએ, અમે તો મુનીશ્વર છીએ, એમ માનીને વિષય કસાયની સામગ્રીને છોડીને પોતાની જાતને તે ધન્ય માને છે, એને મોક્ષ માર્ગી માને છે. પરંતુ તે મિથ્યા દ્રષ્ટિ જ છે. કેમ? સદુપયોગને નથી જાણતો, એટલે કે આત્માનુભવથી રહિત છે. જો બે પ્રકારના જીવ હોય, એક પ્રકારનો જીવ બેની પરાકાષ્ઠા લો, એક પ્રકારનો જીવ કપડા સહિતના મુનિની તો અહીં વાત જ નથી, પણ નગ્ન દિગંબર મુનિ પણ ધારણ કર્યું હોય, પણ આત્માનો અનુભવ ન હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, 28 મૂળ ગુણોનું યથાયોગ્ય પાલન કરતા હોય, કડક આચરણ કરતા હોય, 5 સમિતિ, 5 મહાવ્રત, 3 ગુપ્તિ આદિનું યથાયોગ્ય પાલન કરતા હોય, પરંતુ આત્માનો અનુભવ નથી, તો તે મિથ્યા દ્રષ્ટિ જ છે. ને એવું મુનિપણું આપણે પણ અનંતવાર ધારણ કર્યું છે. એ કમંડરનો ઢગલો કરી તો મેરુ પર્વત જેટલો ઊંચો થાય એટલી વાર આપણે નગ્ન દિગંબર મુનિપણું ધારણ કર્યું, યથાયોગ્ય આચરણ વાળું, અને એના ફળ સ્વરૂપે આપણે અનંતવાર નવમી ગ્રીવે કે 31 સાગરોપમનું આયુષ્ય પણ ભોગવીને આવ્યા, પરંતુ આત્માનો અનુભવ ન કર્યો, કરવા જેવું કાર્ય ન કર્યું, અપૂર્વ કાર્ય પ્રગટ ન કર્યું, માટે આપણે પંચ પરાવર્તનનું પરિભ્રમણ કરી રહ્યા છીએ. અને બીજા પ્રકારનો જીવ કે જે ગ્રસ્ત દશામાં હોય, અથવા કોઈ રાજા હોય, હજારો રાણીઓ હોય, લડાઈ કરતા દેખાય પણ હોય સમ્યક દ્રષ્ટિ જીવ, એનો સંસાર મર્યાદિત થઈ જાય છે. મેક્સિમમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન, એ કારથી વધારે તે બાર સંસારમાં રહેતા નથી, જે અનંત કારની સામે મર્યાદિત થઈ ગયું. દેખાય બહારથી ગ્રસ્ત દશામાં લડાઈ કરતો દેખાય, વિષય ભોગ કરતો દેખાય, 96,000 રાણીઓ હોય અને એક ત્યાગી હોય, પરંતુ તેને આત્માનુભવ નથી, તો તે નકામું છે. માટે ભાવલિંગી મુનિરાજ હોવું જરૂરી છે, કે જેને 3 કશાય ચોકડીની અભાવરૂપી ત્રાગ પરિણીતિ ધારણ કર્યો હોય, બહારથી પણ નગ્ન દિગંબરપણું હોય, 28 મુરવળોનું પાલન કરતો હોય, પોતાના માટે બનાવેલો ચોખાનો આહાર પણ ન લેતો હોય, પછી એવા મુનિરાજ સમ્યક દ્રષ્ટિ હોય તો ચોથા ગુણસ્થાન વર્તા દ્રવ્યલિંગી મુનિરાજ પણ ચાલે, પંચમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ પણ ચાલે, અને 6, 7મા ગુણસ્થાનમાં ઝૂલતા એવા ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ એ સાચા મુનીશ્વર છે. બાકી આ મુનીશ્વર જે વાત છે અત્યારે તે શુભ ઉપયોગી થયો ટકો, યતિ ક્રિયાની અંદર મશગુલ છે, શુદ્ધ ઉપયોગને જાણતો નથી, એટલે કે આત્માનો ભવથી રહિત છે. અને અમે તો મુનિરાજ છીએ, અમને તો વિષય કસાય નિશ્ચિત છે, એમ માનીને વિષય કસાયને છોડીને પોતાની જાતને ધન્ય માને છે, મોક્ષ માર્ગ માને છે, પરંતુ તે મિથ્યા દ્રષ્ટિ છે, તે કર્મનું બંધન કરે છે. અને કોઈ જીવ અશુભ ઉપયોગી હોય, શુદ્ધ ઉપયોગની વાત નથી, શુભ અને અશુભ ઉપયોગ બંને છે, તો અશુદ્ધ ઉપયોગ, તો કે કોઈ અશુભ ઉપયોગી હોય, ગ્રહસ્થ ક્રિયામાં મશગુલ છે, અમે તો ગ્રહસ્થ છીએ, અમે તો કેવા છીએ ગ્રહસ્થી, વિષય કશાય અમારે ભોગવવા યોગ્ય છે, કે અમે તો ગ્રહસ્થ દશામાં અમારે તો ફરજના ભાગરૂપે કે ભોગવવા યોગ્ય છે, એમ જાણીને
વિષય કસાઈને સેવે છે એ પણ મિથ્યા દ્રષ્ટિએ એ પણ કર્મ બંધનને કરે છે. કારણ કે કર્મજનિત પર્યાય માત્ર, એ કર્મજનિત જે પર્યાય છે એ માત્રને પોતારૂપ જાણે છે. એ કર્મજનિત જે પર્યાય છે એને એ પોતારૂપ જાણે, એ પર્યાય પૂરતું પોતાનું અસ્તિત્વ માન્યું છે. જીવના શુદ્ધ સ્વરૂપનો એનો અનુભવ નથી, શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો નથી. એનું તાત્પર્ય શું થયું કે શુદ્ધ ઉપયોગ અને આત્માનુભવથી રહિત મુનિજન છે એ મુનિત્વના અભિમાનથી શુભ આચરણ પાડે છે. એને શુદ્ધ ઉપયોગ પ્રગટ નથી, આત્માનુભવથી જે રહિત છે, જે સાધક નથી, એવા મુનિજન મુનિત્વના અભિમાનથી, અમે તો મુનિ ધર્મનું પાલન કરીશું. જો પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એમના પ્રવચનોમાં પણ આવે છે. એક ભાઈ આવેલા, અમે તો કે શ્રાવક છીએ, અમે તો આટલી પડીમાનું ધારણ કર્યું છે, હવે અમે આ ગુણસ્થાન સુધી પહોંચી ગયા છીએ. આત્મા શબ્દ શું, આત્મા વસ્તુ શું એને કંઈ ખબર નહીં. એ બધું નકામું છે. આત્માને પ્રાપ્ત કરવાની વિધિની ખબર ન હોય, કેવી રીતે પ્રાપ્ત થઈ, ક્યાં છે એવી વસ્તુ એનો પત્તો નહીં. અને હું આટલું પાલન કરું, અમે તો તમારા કરતા ઊંચા, આવી વાત એ મૂર્ખાઈ છે. એ પંચ પરાવર્તન માટે એ જીવ સફર છે. તો કે આવો મુનિજન શુદ્ધ ઉપયોગ અને આત્માનુભવથી રહિત મુનિજન મુનિત્વના અભિમાનથી શુભ આચરણ પારે છે, અને આત્માનુભવથી રહિત ગ્રહસ્થ એ ગ્રહસ્થ દશાનું પોતાનું કર્તૃત્વને સમજીને અશુભ આચરણમાં મશગુલ રહે છે. પરંતુ બંનેનું આચરણ પર્યાયના લક્ષ્ય હોવાથી, એકનું શુભ આચરણ છે, એકનું અશુભ આચરણ છે. બંનેનું આચરણ પર્યાયના લક્ષ્ય હોવાથી, કેમ આત્માના લક્ષ્ય નથી, શેના દ્રવ્યના લક્ષ્ય નથી, પર્યાયના લક્ષ્ય છે. તો આત્માના લક્ષ્ય ન હોવાથી તે માત્ર બંધનું જ કારણ છે, તે મુક્તિનું કારણ નથી. પૂજ્ય ગુરુદેવશ્રી શું કહેશે આ અંગે કે કોઈ એક વ્યક્તિ ગ્રસ્ત આશ્રમમાં સ્ત્રી કુટુંબ પરિવારની સાથે રહીને વિષય કસાયનું સેવન કરતો હોય અને બીજાએ રાજપાટને ત્યાગ કરીને નગ્ન દિગંબર દીક્ષા ધારણ કરી હોય, તો આ રીતે બહારથી બંનેની પ્રવૃત્તિ સ્પષ્ટ રીતે અલગ અલગ દેખાતી હોવાથી, એકની પ્રવૃત્તિ કેવી દેખાય, ગ્રસ્ત દશાવાળી, પરિવારની અંદર રેચો પૈચો વિષય કસાયનું સેવન કરતો હોય, ને બીજાએ બધો ત્યાગ કર્યો હોય, નગ્ન દિગંબર દીક્ષા ધારણ કરી હોય, તો બહારથી બંનેની પ્રવૃત્તિ સ્પષ્ટ રીતે અલગ અલગ દેખાતી હોવાથી આપણને એવો ભ્રમ થાય, એટલે કે અજ્ઞાનીને એવો ભ્રમ થાય છે કે જરૂર આ બંનેના અંતરંગમાં અંતર હોવું જોઈએ. બહારની ક્રિયા ઉપરથી મૂલ્યાંકન કરી બેસે છે, તો બંનેના અંતરંગમાં અંતર હોવું જોઈએ. તે એકને પાપી ને બીજાને ધર્માત્મા માન્યા વિના નહીં રહી. આપણે એ અજ્ઞાની જીવ એકને પાપી માની લેશે અને એકને ધર્માત્મા માને છે. આ તો ઘણો ધર્મી જીવ છે, એ માયના વગર નહીં રહે, કેમ કે બંનેની પ્રવૃત્તિ સ્પષ્ટ રીતે અલગ અલગ દેખાય છે. એટલે કે પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે જ્યાં સુધી અંતરદ્રષ્ટિ થઈ નથી, જ્યાં સુધી સ્વભાવ દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી, જ્યાં સુધી ચૈતન્યનો મહિમા આવ્યો નથી, એનો આનંદ આવ્યો નથી, પોતાનો સચ્ચિદાનંદ સ્વરૂપ સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવ્યો નથી, ત્યાં સુધી ખરેખર કાંઈ પણ ફેર પડતો નથી એ બંને વચ્ચે. શુભાશુભ બંને ભાવ, શુભ હોય કે અશુભ ભાવ, બંને ભાવ માત્ર ને માત્ર બંધના જ કારણરૂપ છે. જો કે સારા ખરાબ ભલે દેખાય, પરંતુ એ ખરેખર કોરો ભ્રમ છે. સારા ખરાબ દેખાય છે, શુભ ભાવ સારો લાગે, અશુભ ભાવ ખરાબ દેખાય, પરંતુ એ કોરો ભ્રમ છે. શુભાશુભ પ્રવૃત્તિના ભેદથી તેઓ સારા કે ખરાબ લાગે છે, પરંતુ વાસ્તવમાં બંને કેવા છે, બંને જ બંધરૂપ છે, બંને જ સંસાર છે. એનું ફરસું એ બંનેનું સંસાર જ છે.
એક પણ ભાવ એમાંથી, આ બંનેમાંથી એક પણ ભાવ તે મુક્તિનું કારણ નથી. આ છંદના ભાવાનુવાદમાં નાટક સમિસારમાં પંડિત બનારસી દાસજીએ છંદની જે રચના કરી કે જૈસે કાહુ ચંડાલી, જૈસે કાહુ ચંડાલી જુગલ પુત્ર જનેટીની, એક દિયો બાંભન કે એક ઘર રાખ્યો, બાંભન કહાયો તીની મદ માસ ત્યાગ કીનો, ચંડાલ કહાઓ તીની મદ માસ ચાખ્યો હે, વૈસે એક વેદની કર્મ કે જુગલ પુત્ર, એક પાપ એક પુણ્ય નામ ભીન ભાખ્યો રે, દુહુ માહી ડોર ધૂપ દોહુ કર્મ બંધ રૂપ, યાતે જ્ઞાનવત નહીં કોઈ અભિલાખ્યો હે. એમ કહેવા માંગે છે કે જેવી રીતે કોઈ ચાંડાલણીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો, પેદા કર્યા, એમાંથી એક પુત્ર કોઈ બ્રાહ્મણીને દત્તક આપી દીધું એને સંતાન ન હોવાથી, અને એક પોતાના જ ઘરમાં રાખ્યો, તો બ્રાહ્મણીના ઘરે ઉછરવાથી એ પુત્ર બ્રાહ્મણ કહેવાનો. એણે મદ માંસ વગેરે બ્રાહ્મણત્વનું અભિમાનને કારણે એને મદ માંસ વગેરે અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કરી દીધો, અને જે પોતાના ઘરે રહ્યો તે ચાંડાળ કહેવાનો. એણે મદ માંસ વગેરે પદાર્થોનું સેવન કર્યું, કેમ કે એમનામાં સહજ ભાવે હોય છે, તો બંને સાક્ષાત શૂદ્ર જ. આ રીતે એક વેદનીય કર્મના બે જોડિયા પુત્ર, જેમાં એકનું નામ છે પાપ અને બીજાનું નામ છે પુણ્ય, એ બંનેમાં જ ભેદ કર્યો. બંને છે તો કર્મબંધન રૂપ. આ કારણથી જ્ઞાની જીવ બંનેમાંથી કોઈને ઈચ્છતા નથી. તે પુણ્યને પણ ઈચ્છતો નથી અને તે પાપને પણ ઈચ્છતો નથી. જો અહીંયા પુણ્ય અને પાપ તે બંનેને ચાંડાલિનીના પુત્ર બતાવ્યા છે, અને એમ પણ કીધું કે બ્રાહ્મણત્વના અભિમાનથી શુભાચરણ કરવા છતાં તે ચાંડાલિનીનો પુત્ર બ્રાહ્મણ નથી થઈ જતો, એ ચંડાળ જ રહેશે. તેવી જ રીતે શુભ ભાવરૂપ હોવાથી પુણ્ય ધર્મ નથી થઈ જતું, તે કર્મ જ રહેશે. કારણ કે પુણ્ય અને પાપ તે કર્મના જ ભેદ છે, ધર્મના નહીં. પુણ્ય અને પાપની જાતિ કેવી છે? એક જ છે. તો પણ આચરણના ભેદથી અજ્ઞાનીઓને જાતિ ભેદનો ભ્રમ થઈ ગયો, અને તેઓ તેમને અલગ અલગ જાતિ સમજવા લાગે, જેમ આપણે અનાદિકાળથી સમજી રહ્યા છીએ. ભ્રમનો નાશ થયા પછી જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. વેદ જ્ઞાનના ભરે ભ્રમનો નાશ થાય તે જ સમયે જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. આનાથી શું સ્પષ્ટ થાય છે કે પાપની જેમ જ પુણ્ય પણ મુક્તિ માર્ગમાં કેવું છે? તે હેય જ છે. આ પ્રકારે 101 નંબરના કરશમાં, એટલે કે આ આપણને દ્રષ્ટાંતથી સિદ્ધાંત ઉપર લીધો. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે પુણ્ય પાપના સ્વરૂપનો દ્રષ્ટાંત રૂપે કાવ્ય 101 નંબરનો કરસ થયો કે શુદ્રાણીના એક સાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં આપ્યો, બીજો શૂદ્રના ઘેર રહ્યો. એક તો હું બ્રાહ્મણ છું એવા બ્રાહ્મણત્વના અભિમાનને કારણે મદિરાને દૂરથી જ છોડી દે અને સ્પર્શતો પણ નથી, મધમાસનું સેવન નથી કરતો, મેં તો જનોઈ પહેરેલી છે. અને બીજો હું પોતે શૂદ્ર છું એમ માનીને મદિરાથી જ નિત્ય સ્નાન કરે છે, અર્થાત તેને પવિત્ર ગણે છે. આ બંને પુત્રો શુદ્રાણીના ઉદરથી એક સાથે જન્મ્યા છે, તેથી સાક્ષાત બંને કેવા શૂદ્ર જ છે. તો પણ જાતિ ભેદ પ્રમેણ, એટલે જાતિ ભેદના ભ્રમ સહિત તેઓ પ્રવર્તે, એટલે કે આચરણ કરે છે. આ પ્રમાણે પુણ્ય પાપની વાત લીધી. કેમ કે પુણ્ય પાપ બંને વિભાવ પરિણીતિ ઉપજ્યા હોવાથી, ઓલો ચાંદાણીના ઉદરથી, આ પણ કેવી? બંને વિભાવ પરિણીતિથી ઉપજ્યા હોવાથી બંને બંધરૂપ જ છે. વ્યવહાર દ્રષ્ટિએ ભ્રમને લીધે એમની પ્રવૃત્તિ આપણને જુદી જુદી છે, એકમાં શુભપણું, એકમાં અશુભપણું. વ્યવહાર દ્રષ્ટિએ ભ્રમને કારણે પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી આપણને એમાં ઠીકપણું અઠીકપણું, સારું ખરાબ એમ બે પ્રકારે તે દેખાય છે. પરમા દ્રષ્ટિએ તો તેઓ કેવા છે? એકરૂપ જ છે, બંધરૂપ જ છે અને ખરાબ જ જાણે છે. ત્રણ વસ્તુ લીધી. તેઓ એકરૂપ જ છે,
તે બંધરૂપ જ છે અને તે ખરાબ જ જાણે છે. શું કહેવા માંગે છે કે બે પુત્રોમાં તે બ્રાહ્મણને ત્યાં ઉછરો અને બીજો શૂદ્રને ત્યાં રહ્યો. હું બ્રાહ્મણ છું એવા બ્રાહ્મણત્વના અભિમાનને લીધે મદિરાને દૂરથી છોડે છે, મદિરાને અડતો નથી, સ્પર્શતો નથી. અને બીજો, હું પોતે શુદ્ર છું, અહમ સ્વયં શુદ્ર ઇતિ, એમ માનીને મદિરાથી જ નિત્ય સ્નાન કરે છે, એને પવિત્ર ગણે છે. આ બંને પુત્રો શૂદ્રણીના ઉદરથી એક સાથે જન્મ્યા છે, તેથી બંને સાક્ષાત શુદ્ર છે, એટલે કે બંને ચંડાર જ છે. ભલે બ્રાહ્મણના ઘરે ઉછરો હોય, પણ જાતિ ભેદના ભ્રમ સહિત તેઓ પ્રવતે આચરણ કરે છે. પુણ્ય ભાવ કરે એટલે એના પરથી પુણ્ય પાપ લીધું, કે પુણ્ય ભાવ કરે એને અભિમાન થાય કે હું પુણ્ય કરું છું, અમારે આ ખપે નહીં, અમારે આ ખપે નહીં. પુણ્ય ભાવ જે કરે, શુભ ભાવ કરે, એને અભિમાન થાય, એને એક હું પુણ્ય કરું છું માટે અમારે આવું ખપે નહીં, આવું ન ખપે. જેવી રીતે બ્રાહ્મણને ત્યાં ઉછરો એ છોકરો શું કહે છે કે અમારે માંસ મદિરા અમને ખપે નહીં. એમ અપુણ્યના પરિણામ વાળો મિથ્યા અભિમાની એમ કહે છે અમારે વિષય કશાય ખપે નહીં, અમે તો ત્યાગી છીએ, અમને આ ખપે નહીં, અમને આ ખપે નહીં. અભિમાન શબ્દ લીધો ને, બ્રાહ્મણત્વ અભિમાનત, એમ પુણ્યના પરિણામનો અભિમાની, પુણ્ય પરિણામ વ્રત ને તપ ભક્તિ કરનારો એના અભિમાનમાં એમ કહે છે અમને આ પ્રકાર ખપે નહીં, આ પાપ ખપે નહીં, વિષય કશાય ખપે નહીં, સ્ત્રીનો સંગ ખપે નહીં. પણ છે તો ચંડાળનો દીકરો, પુણ્યના પરિણામ છે તો વિભાવ પરિણીતિથી ઉપજેલો, એટલે વિભાવનો દીકરો, એટલે કે વિભાવ રૂપ ચંડાણી કીધી. અત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં તો ક્રિયાનું જોર હતું, એકલી ક્રિયામાં ધર્મ માનીને બેઠા હતા. અન્ય જૈન મતમાં બીજા મતની વાત નથી. વ્રત કરો, ઉપવાસ કરો, તપ કરો, વર્ષી તપ કરો, પોહા કરો, આંબેલ કરો, એમાં ધર્મ માનીને બેઠા હતા. તો પ્રશ્ન થાય અત્યારે તો ઘણું તો એ સુધર્યું છે, તો કે બીજા જ્યાં છે ત્યાં તો એમને એમ જ પડ્યા છે, સુધરું નથી. બીજા જ્યાં છે જેમાં એમની કુળ પરંપરાએ ધર્મ ધારક વ્યવહારાભાસી જીવ છે, તે તો જ્યાં છે ત્યાં એમને એમ જ પડ્યા છે, એવું ને એવું છે. જ્યાં છે ત્યાં તો એવું ને એવું જ છે. અન્ય જૈન મતમાં જે હતું એનાથી પણ સવાયું થઈ ગયું. કેમ? જો કોઈ જગ્યાએ કોઈ સાચી વાત હોય ને તેનો વિરોધ બમણા જોરથી થાય. પૂજ્ય ગુરુદેવશ્રીએ સાચી વાત કરી તો વિરોધ બમણા જોરથી. ઉલટાનું અહીં જે સોનગઢમાં દિગંબર મતમાં, જે દિગંબર મત અનાદિકાળનો છે તેને પૂજ્ય ગુરુદેવશ્રીએ ખુલ્લો કર્યો, તો એ થયું તો ત્યાં વધારે જોર થયું. જ્યાં છે ત્યાં વધારે જોડ પકડાણું. આપણે તો આ બરાબર કરવું જોઈએ, ક્રિયાઓ બરાબર કરવી જોઈએ, વ્યવહારના કામ કરવા જોઈએ. કેમ કે વ્યવહાર પણ વસ્તુ છે ને વ્યવહાર વિના નિશ્ચય કેવી રીતે થશે? ભાઈ વ્યવહારના નિષેધ્યમાં જ એની મહાનતા છે, એનું સામર્થ્ય છે. વ્યવહાર નિષેધ્ય થવાને લાયક છે અને નિશ્ચય છે તે નિષેધ કરવાને લાયક છે. બંને વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ છે, વ્યવહારની અને નિશ્ચયની. વ્યવહારની આદરણીય નથી, આશ્રય કરવા યોગ્ય નથી. એ અપેક્ષાએ એને અભૂતાર્થ કીધો છે. એને કથનથી ભૂતાર્થ, કથનથી અભૂતાર્થ પણ કહેવાય. કઈ અપેક્ષાએ ભૂતાર્થ કીધો? છે વસ્તુ છે, એનો વિષય પણ છે, પરંતુ તે આદરણીય નથી, તે અપેક્ષા એને અભૂતાર્થ કીધો અને અસત્યાર્થ કીધો. ગૌણ કરવાની અપેક્ષાએ અભૂતાર્થ અસત્યાર્થ કહેવામાં આવ્યો. બાકી તો વ્યવહારને પણ ઉડાડશું, જીનવાણીનો લોપ થઈ જશે, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોનો લોપ, દિવ્ય ધ્વનિનો લોપ, જીનેન્દ્ર દર્શનનો લોપ થઈ જશે. છે પરંતુ તે ધર્મ નથી એમ અભિપ્રાયમાં હોવો જોઈએ. એમાં કહેલી વાત સ્વના લક્ષ્ય વિચારીને, એનો આશ્રય કરીને, સ્વનો આશ્રય કરીને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રકટ કરવી એ આપણું કર્તવ્ય છે, એ ધર્મ છે.
એટલે વ્યવહાર જે છે તે નિશ્ચયને પ્રતિપાદક છે. નિશ્ચય પ્રતિપાદ્ય છે. તો નિશ્ચય અને વ્યવહાર વચ્ચે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે. તો શું કહે છે? પુણ્ય પાપ બંને વિભાવ પરિણીતિથી ઉપજ્યા હોવાથી બંને બંધરૂપ જ છે. વ્યવહાર દ્રષ્ટિએ ભ્રમને લીધે એમની પ્રવૃત્તિ જુદી જુદી ભાષાય, દેખાય કે આ સારું આ ખરાબ, એમ બે પ્રકારે દેખાય. જો કોઈ દુકાન ધંધા છોડે, સ્ત્રી કુટુંબ પરિવારને છોડીને ત્યાગી થયો, એને ભલું માને, પણ એ બધો જે ભાવ છે એ પુણ્ય છે. એ પણ આ પ્રકારનો એનો ફર પર બંધરૂપ જ છે. બહારનો ત્યાગ દેખીને આપણને એમ થાય કે આ તો ત્યાગી છે. એમને સ્ત્રી કુટુંબ પરિવાર જો અત્યારે આવે છે કે એમણે આટલા કરોડોની સંપત્તિ હતી, ત્યાગ કરીને દીક્ષા લીધી. સારી વાત છે. ખરેખર તે ગ્રહણ જ નહોતું કર્યું તો ત્યાગ કરવાની વાત ક્યાં આવી? એ તારું હતું જ નહીં. તારું હોય તો છોડવાની વાત આવે, તારું હતું જ નહીં. ખરેખર તો સ્વભાવનો આશ્રય કરીને વિતરાગતા પ્રગટ કરી એ સાચો ધર્મ છે. પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી સારું અને ખરાબ એમ બે પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થ દ્રષ્ટિએ તો તેવા કેવા છે? એક રૂપ જ છે, બંધ રૂપ જ દેખે છે. એક રૂપ છે, બંધરૂપ છે, ખરાબ જ જાણે છે. ત્રણ બોલ લીધા. શુભ અને અશુભ બે ભાવ બે એકરૂપ છે, બે બંધરૂપ જ છે. અને જ્ઞાની બેને ખરાબ જ જાણે છે. બેમાં એકેને તે સારા જાણતો નથી જ્ઞાની. આ પ્રકારે આ 101 નંબરનો કરસ થયો. પૂજ્ય ગુરુદેવશ્રીએ વારંવાર પુણ્યને પણ પાપ કીધું. પાપને તો બધા પાપ કે, પરંતુ તેમને પુણ્યને પણ પાપ કીધું. 145 નંબરની ગાથા. હરિગીત લો. કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભ કર્મ ને તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે. અશુભ કર્મ સુશીલ છે અને શુભ કર્મ સુશીલ છે. અશુભ કર્મ કુશીલ છે અને શુભ કર્મ સુશીલ છે એમ આપણે જાણીએ છીએ. પણ જે જીવોને સંસારમાં પ્રવેશ કરાવે તે સુશીલ કેવી રીતે હોઈ શકે? પ્રતિક્રમણમાં આપણે આ ગાથા આવે છે તો બધી સમયસારની ગાથા, એમાં અર્થમાં પણ આવે છે. પુણ્ય પાપ અધિકારની ગાથાઓ છે. ગાથામાં શું કીધું? લૌકિક માણસો એમ માને છે કે શુભ કર્મ સુશીલ છે, એ કરવા યોગ્ય છે, અને અશુભ કર્મ કેવું છે? કુશીલ છે, ખરાબ છે, તે ત્યાજવા યોગ્ય છે, નિંદનીય છે. પણ જ્ઞાની માણસો શું કે? અનુભવી જન કે જ્યારે શુભ અને અશુભ બંને કર્મ જોવાથી સંસાર સાગરમાં બંને ડૂબાડનાર છે. શુભ હોય કે અશુભ, બંને છે તો એક જ જાતિના કર્મ, એક જ કર્મની જાતિના છે. તો બંને એક જ જાતિના હોવાથી સંસાર સાગરમાં ડૂબાડનાર છે. તો પછી એમાંથી એકને શુભને સુશીલ કેવી રીતે માની શકાય? કે જે સંસારમાં પ્રવેશ કરાવે તે સુશીલ કેવી રીતે હોઈ શકે? આ ગાથાની ટીકા લખતી વખતે આચાર્ય અમરચંદ્ર દેવે પહેલા વ્યવહારનો પક્ષ રજૂ કર્યો. એ રજૂ કરીને પુણ્ય અને પાપમાં ચાર પ્રકારથી તફાવત બતાવે છે. પહેલા વ્યવહારનો પક્ષ બતાવ્યો, એમાં પુણ્ય અને પાપમાં 4 પ્રકારથી તફાવત બતાવ્યો, અને અંતમાં નિશ્ચયનો પક્ષ રજૂ કરી એનું નિરાવરણ કર્યું. સંયુક્ત હેતુ એટલે કે કારણ, સ્વભાવ, વિપાક અને આશ્રિત. તો કે 4 રીતે કોઈ કર્મ એટલે પુણ્યમાં જીવના શુભ પરિણામ નિમિત્ત હોય છે. કોઈ કર્મમાં એટલે કે પુણ્ય કર્મમાં જીવના શુભ પરિણામ નિમિત્ત હોય છે. આપણે શુભ પરિણામ કર્યા, એ પરિણામના નિમિત્તે કર્મ તો એના પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશો સાથે બંધાય છે. નિમિત્તિક સંબંધ છે, એનું નિમિત્ત છે.
કોનું? જીવનું શુભ પરિણામ એ નિમિત્ત હોય છે. અને કોઈ કર્મ એટલે કે પાપમાં જીવના અશુભ પરિણામ નિમિત્ત હોય છે. આ કારણથી આ કારણ પેલું આ કારણથી આ વ્યવહાર નહીં વાત છે. આ કારણથી પુણ્ય અને પાપ કર્મના કારણોમાં ભેદ છે. બંનેનું કારણ જુદું થયું, કારણોમાં ભેદ થયું આ કારણથી. બીજો, કોઈ કર્મ એટલે કે પુણ્ય શુભ પૂતગલ પરિણામમય હોય છે અને કોઈ કર્મ પાપ અશુભ પૂતગલ પરિણામમય હોય છે. કોઈ શુભ પૂતગલ પરિણામમય, કોઈ અશુભ પૂતગલ પરિણામમય હોય છે. આ કારણથી પુણ્ય અને પાપ કર્મના સ્વભાવમાં ભેદ હોય છે. ચારે ચાર વ્યવહાર દ્રષ્ટિથી બતાવ્યા છે. કોઈ કર્મ શુભ પૂતગલ પરિણામ ને કોઈ અશુભ પૂતગલ પરિણામ. આ કારણથી પુણ્ય અને પાપ કર્મના સ્વભાવમાં ભેદ. ત્રીજું, કોઈ કર્મનો શુભ ફળ રૂપ વિપાક હોય છે. પુણ્યનો વિપાક શુભ હોય, અનુકૂળ સંયોગો મળે. કોઈ કર્મનો એટલે કે પાપનો અશુભ વિપાક એનો ફળરૂપ વિપાક હોય છે, પ્રતિકૂળ સંયોગો મળે. આ કારણથી કર્મના અનુભવમાં એટલે કે એના સ્વાદમાં ભેદ હોય છે. કેમ કે એકમાં અનુકૂળ સંયોગો મળે, એકમાં પ્રતિકૂળ સંયોગો મળે વિપાક રૂપે. તો આ અનુભવ ભેદ થયો, સ્વાદ ભેદ થયો. કોઈ કર્મ પુણ્ય એટલે કે શુભ મોક્ષ માર્ગને આશ્રિત છે, એટલે મોક્ષ માર્ગમાં બંધાય, મોક્ષ માર્ગને આશ્રિત મોક્ષ માર્ગમાં બંધાય. કોઈ પુણ્ય શુભ મોક્ષ માર્ગને આશ્રિત છે. કોઈ કર્મ એટલે કે પાપ અશુભ બંધ માર્ગને આશ્રિત છે. આ કારણથી કર્મના આશ્રયમાં પણ આશ્રયની અપેક્ષાએ એમાં ભેદ છે. આમ જુઓ તો કર્મ તો એક જ છે, તો પણ કેટલાક લોકોનો એવો પક્ષ છે કે કોઈ કર્મ શુભ છે ને કોઈ કર્મ અશુભ છે. પુણ્ય શુભ છે, પાપ અશુભ છે. પરંતુ એ લોકોનો આ પક્ષ પ્રતિપક્ષ સહિત છે. એટલે કે પ્રતિપક્ષ નિશ્ચય સહિત એનું સ્પષ્ટીકરણ આપણે જોઈએ કે જીવોના શુભ અને અશુભ બંને પરિણામો, શુભ પરિણામ હોય કે અશુભ પરિણામ, બંનેનો પરિણામ કેવળ અજ્ઞાનમય હોય છે. જીવના શુભ પરિણામ હોય કે અશુભ પરિણામ, બંને પરિણામો કેવળ અજ્ઞાનમય હોવાથી એક જ છે. અને એમના એક હોવાથી કર્મના કારણોમાં ભેદ રહેતો નથી. આ કારણથી કર્મ એક જ છે. શુભ અને અશુભ બંને પરિણામો કેવળ અજ્ઞાનમય હોવાથી તે એક જ છે પરિણામો, અને એમનું એક હોવાથી કર્મનો કારણ પણ એક જ રહ્યું, એમાં કોઈ ભેદ ન રહ્યો. આ કારણથી કર્મ કેવું? એક જ છે. બીજું, શુભ અને અશુભ એ પૂતગલ પરિણામ કેવળ પૂતગલમય હોવાથી તે એક છે. બોલો, શુભ પૂતગલ પરિણામ કે અશુભ પૂતગલ પરિણામ છે તો પૂતગલ, એ પૂતગલ પરિણામ કેવળ પૂતગલમય હોવાથી એક છે. અને તેમના એક હોવાથી કર્મના સ્વભાવમાં પણ ભેદ નથી રહેતો. આ કારણથી કર્મ એક જ છે. આ નિશ્ચય નહીં વાત છે પ્રતિપક્ષ. શુભ અથવા અશુભ ફળરૂપ થવા વાળો વિપાક અનુકૂળ સંયોગો મળે કે પ્રતિકૂળ સંયોગો મળે, એ થવા વાળો વિપાક કેવળ પૂતગલમય હોવાથી તે એક જ છે. એમના એક હોવાથી કર્મના અનુભવ એટલે કે સ્વાદમાં ભેદ રહેતો નથી. આ કારણથી કર્મ એક જ છે તો બધો વિપાક વિકાર રૂપી એ પૂતગલમય હોવાથી તે એક જ છે. અને તેમનો એક હોવાથી કર્મના અનુભવમાં કોઈ ફરક નથી, ભેદ રહેતો નથી. આ કારણથી કર્મ એક જ છે. ચોથું, શુભ મોક્ષ માર્ગ કેવળ જીવમય. અહીં શુભનો અર્થ શુદ્ધ સમજો. શુભ મોક્ષ માર્ગ કેવળ જીવમય છે અને અશુભ બંધ માર્ગ કેવળ પૂતગલમય છે. આ કારણથી તેઓ કેવા છે? અનેક છે, ભિન્ન ભિન્ન છે. અને તેમના અનેક હોવા છતાં પણ કર્મ તો કેવું છે? કેવળ પૂતગલમય બંધ માર્ગને આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ નથી. શુદ્ધ મોક્ષ માર્ગ કેવળ જીવમય. શુભનો અર્થ શુદ્ધ સમજવો. શુભ મોક્ષ માર્ગ કેવળ જીવમય જ છે અને અશુભ બંધ માર્ગ કેવળ પૂતગલમય છે.
આ કારણથી તે બંને કેવા અનેક છે, ભિન્ન ભિન્ન છે, અને તેમના અનેક હોવા છતાં પણ કર્મ તો કેવું કેવલ પૂતગલમય બંધ માર્ગને આશ્રિત છે. એ હોવાથી કર્મના આશ્રયમાં ભેદ નથી. આ કારણથી કર્મ એક જ છે. આ રીતે અહીંયા પુણ્ય અને પાપમાં અંતર છે. વ્યવહાર નયના પક્ષને પણ પ્રસ્તુત કર્યો અને નિશ્ચયને દ્વારા એનું સંયુક્ત નિવારણ કર્યું, એનું ખંડન કરવામાં આવ્યું. અહીં એક વસ્તુ વિશે ધ્યાન ફરી કહું છું. આશ્રયના પ્રકરણમાં શુભ શબ્દનો પ્રયોગ શુદ્ધના અર્થમાં કરવામાં આવ્યો છે. ત્યાં આશ્રયની વાત આવી ને, ચોથો પોઈન્ટ પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં લખ્યું, કોઈ કર્મ તો અર્હંતની ભક્તિમાં, એમાં અનુરાગ, જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ અને મંદ કશાયથી ચિત્તની ઉજ્જવલતા વગેરે શુભ પરિણામોના નિમિત્તથી થાય. કોઈ કર્મ તો અર્યંત વગેરેમાં સાચા દેવગુરુ શાસ્ત્રની ભક્તિ, અનુરાગ, જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ અને મંદ કશાયથી ચિત્તની ઉજ્જવલતા વગેરે શુભ પરિણામોના નિમિત્તથી થાય છે. અને કોઈ કર્મ તીવ્ર હોય તો, કોઈ કર્મ તીવ્ર એટલે કે સંક્લેશ હોય પરિણામ, તો કોઈ કર્મ તીવ્ર ક્રોધ વગેરે અશુભ, લેસ્યા, નિર્દયતા, વિષય આસક્તિ, દેવ ગુરુ શાસ્ત્ર આદિ જે છે તે પૂજ્ય પુરુષોની પ્રત્યે વિનય ભાવથી ન વર્તવું વગેરે. સાચા દેવગુરુ શાસ્ત્ર સમજવું, એ ખોટા દેવગુરુ શાસ્ત્રની પણ ક્યાંય પરની નિંદાની તો વાત આવતી જ નથી. દેવ ગુરુ આદિ પૂજ્ય પુરુષો પ્રત્યે વિનય ભાવથી ન વર્તવું વગેરે આ જે છે તે અશુભ પરિણામોના નિમિત્તથી થાય છે. આ પ્રકારે હેતુ ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ બે ભેદ થઈ જાય છે. સાતાવિદન્ય, શુભ આયુ, શુભ નામ, શુભ ગોત્ર, આ ચાર અઘાતી કર્મની પુણ્ય પ્રકૃતિ, શુભ પ્રકૃતિ. આ કર્મોના પરિણામો એટલે કે પ્રકૃતિમાં તથા હવે ચાર પાપ પ્રકૃતિ. પેલી ઘાતીની તો ચારે ઘાતી કર્મ, જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહનીય અને અંતરાય. અને અઘાતી કર્મની પાપ પ્રકૃતિ એટલે કે અશુભ પ્રકૃતિ, અસાતાવિદન્ય, અશુભ આયુ, અશુભ નામ, અશુભ આયુ એટલે ઓછી આયુ, અશુભ નામ અને નીચ ગોત્ર. આ કર્મના પરિણામોમાં ભેદ છે પ્રકૃતિમાં. આ પ્રકારે સ્વભાવ ભેદ હોવાથી કર્મોમાં શુભ અને અશુભ બે ભેદ પડે છે. આ વ્યવહાર દ્રષ્ટિથી વાત કરી. કોઈ કર્મના ફળનો અનુભવ સુખરૂપ છે, કોઈનો દુઃખરૂપ છે કર્મનો અનુભવ. આ રીતે અનુભવનો ભેદ હોવાથી કર્મમાં શુભ અને અશુભ બે ભેદ છે. ત્રીજો પોઈન્ટ. ચોથો, કોઈ કર્મ મોક્ષ માર્ગને આશ્રિત છે અને કોઈ કર્મ બંધ માર્ગને આશ્રિત છે. આ રીતે આશ્રયનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ બે ભેદ છે. આ રીતે હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ ચાર પ્રકારથી કર્મમાં ભેદ હોવાથી કોઈ કર્મ શુભ છે, કોઈ અશુભ છે, એવો કેટલાક લોકોનો પક્ષ છે. હવે આ ભેદ પક્ષનો નિષેધ કરવામાં આવ્યો કે જીવના શુભ અને અશુભ બંને પરિણામ કેવા છે? શુભ હોય કે અશુભ, બંને પરિણામ અજ્ઞાનમય છે. એટલે કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે. તેથી કર્મ એક જ છે. શુભ અને અશુભ પૂતગલ પરિણામ બંને પૂતગલમય જ છે. એટલે કે કર્મનો સ્વભાવ એક પૂતગલ પરિણામ રૂપ જ છે. તેથી કર્મ એક જ છે. કર્મનો સ્વભાવ એક પૂતગલ પરિણામ રૂપ જ છે. તેથી કર્મ એક જ છે. સુખ દુઃખ રૂપ બંને અનુભવ તે પૂતગલમય જ છે. એટલે કર્મનો અનુભવ એક પૂતગલમય જ છે. તેથી કર્મ એક જ છે. મોક્ષ માર્ગ અને બંધ માર્ગ માં મોક્ષ માર્ગ તો ફક્ત જીવના પરિણામમય જ છે અને બંધ માર્ગ ફક્ત પૂતગલના પરિણામમય જ છે. એટલે કર્મનો આશ્રય માત્ર કેવો છે? બંધ માર્ગ જ છે.
કર્મ એક બંધ માર્ગના આશ્રયથી જ થાય છે, મોક્ષ માર્ગમાં થતા નથી. આથી કર્મ એક જ છે. આ રીતે કર્મના શુભાશુભ ભેદના પક્ષને ગૌણ કરીને તેનો નિષેધ કર્યો. ગૌણ કરીને છે ભૂમિકા અનુસાર, પણ પક્ષને ગૌણ કરીને તેનો નિષેધ કર્યો હોય. કેમ કે અહીંયા અભેદ અપેક્ષાએ કથન છે, અભેદ પક્ષને મુખ્ય કર્યો છે. અને જો અભેદ પક્ષથી જોવામાં આવે, દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે, નિશ્ચય નીતિ જોવામાં આવે તો કર્મ એક જ છે, બે નહીં. અહીં પ્રશ્ન થાય, અહીં બંધ માર્ગને ફક્ત પૂતગલ પરિણામમય કહેવામાં આવ્યો, તો શું આત્મામાં ઉત્પન્ન થનારા શુભાશુભ ભાવ પણ પૂતગલ પરિણામમય છે? ફરી વાર શું પ્રશ્ન થયો કે અહીંયા બંધ માર્ગને ફક્ત પૂતગલ પરિણામમય કહેવામાં આવ્યો, તો આત્મામાં જ ઉત્પન્ન થનારા શુભ અશુભ ભાવ એ પૂતગલ પરિણામમય છે? આ પ્રશ્નને પૂજ્ય ગુરુદેવશ્રીએ જે સમાધાન કર્યું છે એ સમજવા જેવું છે. અહીં કે છે મોક્ષનો માર્ગ ફક્ત જીવના પરિણામમય જ હોય છે. તાત્પર્ય શું થયું કે શુભાશુભ ભાવ તે જીવના પરિણામ નથી. શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, જીવના પરિણામ નથી. એટલે કે તે પૂતગલના પરિણામ કીધા. અહીંયા શુભાશુભ ભાવ તે જીવના પરિણામ નથી, પૂતગલના પરિણામ છે. એટલે કે કર્મનો આશ્રય ફક્ત અને ફક્ત બંધ માર્ગ જ છે. જે નિર્મળ રત્નત્રયને સમયસારમાં જીવના પરિણામ કયા હતા, જો જ્યાં જે અપેક્ષા હોય તેને સમજવી જોઈએ. જે નિર્મળ રત્નત્રયને એટલે કે નિશ્ચય રત્નત્રયને સમયસારમાં જીવના પરિણામ કયા હતા, તેને નિયમસારમાં પદ્રવ્ય કીધા. કેમ કે ત્યાં અપેક્ષા બીજી હતી. ત્યાં અપેક્ષા શું હતી કે જેવી રીતે પદ્રવ્યમાંથી જીવની નવીન પર્યાય નથી આવતી, તેવી રીતે મોક્ષ માર્ગની પર્યાયમાંથી નવીન પર્યાય આવતી નથી. નવીન પર્યાય ઉત્પન્ન થવાનો ભંડાર તો કોણ? પોતાનું ત્રિકારી દ્રવ્ય. તેથી ત્યાં દ્રવ્યનો આશ્રય કરાવવાના પ્રયોજનથી ત્રિકાલ દ્રવ્યને સ્વદ્રવ્ય કીધું અને નિશ્ચય મોક્ષ માર્ગના પરિણામને ત્યાં નિયમસારમાં પદ્રવ્ય કીધું. અને એ જ નિર્મળ રત્નત્રયને સમયસારમાં જીવના પરિણામ કીધા. અહીંયા મોક્ષ માર્ગના પરિણામને જીવના કયા અને શુભાશુભ ભાવને પૂતગલમાં નહીં કહા. મોક્ષ માર્ગના પરિણામને અહીંયા જીવના કીધા અને શુભાશુભ ભાવને પૂતગલમાં નહીં કહા. તો ત્યાં જ તમે તત્વા સૂત્રમાં જુઓ તો તત્વા સૂત્રના બીજા અધ્યાયના પહેલા સૂત્રમાં શુભાશુભ ભાવોને જીવના 7 તત્વ, જીવના સ્વતત્વ કયા. શુભાશુભ ભાવોને જીવના સ્વતત્વ કયા. 5 ભાવો અસાધારણ જીવના જે 5 ભાવો છે એને જીવ તત્વ કીધા. અહીંયા શું અપેક્ષા છે કે શુભાશુભ ભાવ તે જીવની પર્યાયમાં જ થાય છે, એટલે એને જીવ તત્વ કીધા. ત્યાં એ અપેક્ષા કથન છે. વ્યવહાર નહીં, પર્યાય નહીંનો ગ્રંથ છે તત્વસૂત્ર. આથી તેમાં વ્યવહાર નહીંથી શુભાશુભ ભાવોને જીવના કયા છે. જ્યારે અહીંયા રાગદ્વેષ આદિ શુભાશુભ પરિણામો અજ્ઞાનમય હોવાથી તેઓ તેમને જીવના ન કહીને પૂતગલમય પરિણામ કહેવામાં આવ્યો છે. જો આચાર્ય કુનકુન દેવ અને ઉમા સ્વામી બંને આચાર્ય હતા, પણ કુનકુન આચાર્ય દેવ શ્રી ઉમા સ્વામીના ગુરુ હતા. જે ગુરુએ શુભાશુભ ભાવોને પૂતગલના કીધા અને તેમના શિષ્ય તેને જીવ તત્વ કહે છે, તો બંને વચ્ચે પરસ્પર મતભેદ હતો તો કે ના. ગુરુનું કથન નિશ્ચયની અપેક્ષા હતું કુનકુન આચાર્ય દેવનું, અને શિષ્યનું કથન વ્યવહાર નહીંના આશ્રયથી છે. બંનેની અપેક્ષાઓ જુદી જુદી છે. જીનવાણીમાં જ્યાં જેને વિવિક્ષા હોય તેને ત્યાં તે વિવિક્ષાથી સમજવું જોઈએ. જો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ જે સૂત્ર છે તે પર્યાર્થિક નહીંનું કથન છે, તે નિશ્ચય નહીંનું કથન નથી. જો મોક્ષ માર્ગ મોક્ષ શાસ્ત્ર એટલે કે તત્વસૂત્રની અંદર જો જયંતિભાઈ હાથ ઉપર લેજો હોય તો બીજો અધ્યાય
એની અંદર જીવના અસાધારણ ભાવો લખાશે. તે અસાધારણ જે ભાવ છે, ઔપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, સાયોક્ષમિક ભાવ, ઔદયિક ભાવ અને પરિણામિક ભાવ, એને સ્વતત્વ કીધા, નિજ ભાવ. શું કીધું સૂત્ર? ઔપશમિક કક્ષાયિકો ભાવો મિશ્ર સ જીવસ્ય સ્વતત્વ મૌદયિક પરિણામિકો ચ. એટલે કે જીવના ઔપશમિક, ક્ષાયિક ભાવ અને મિશ્ર એટલે ઔદયિક અને પરિણામિક એ 5 ભાવો નિજ ભાવ છે. એ જીવ સિવાય બીજા કોઈમાં હોતા નથી. આ 5 ભાવો શું બતાવે છે? કે જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે એ પરિણામિક ભાવ એ સાબિત કરે છે. જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ હોવા છતાં સંસાર દશામાં એની અવસ્થામાં વિકાર છે એ ઔદયિક ભાવ સાબિત કરે છે. જડ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે અને જીવ તેને વશ થાય છે, સ્વયં પરાધીન થાય, પરને આધીન થાય, તેથી વિકાર થાય છે. પણ કર્મના કારણે વિકાર ભાવ થતો નથી એમ પણ ઔદયિક ભાવ સાબિત કરે છે. ચોથો પોઈન્ટ છે આ બધું મોક્ષશાસ્ત્રમાં. જીવ અનાદિથી વિકાર કરતો હોવા છતાં તે જડ થઈ જતો નથી અને તેના જ્ઞાન, દર્શન અને વીર્યનો અંશે તો ઉઘાડ સદાય રહે છે. એમ સાયોક્ષમિક ભાવ સાબિત કરે. આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજીને જ્યારે પોતાના પરિણામિક ભાવનો જીવ આશ્રય કરે છે ત્યારે ઔદયિક ભાવ ટરવાની શરૂઆત થાય છે. સૌથી પ્રથમ શ્રદ્ધાગુણનો ઔદયિક ભાવ ટરે છે, એમ ઔપશમિક ભાવ સાબિત કરે છે. સાચી સમજણ પછી જીવ જેમ જેમ સાચો પુરુષાર્થ, સત્ય પુરુષાર્થ વધારે છે તેમ તેમ એનો મોહ અંશે અંશે ટરતો જાય છે. એ સાયોક્ષમિક ભાવ સાબિત કરે છે. જો જીવ પ્રત્યહદ ભાવે પુરુષાર્થમાં આગળ વધે તો ચારિત્ર મોહ સ્વયં દબાઈ જાય છે, ઉપશમ પામે છે. તે ઔપશમિક ભાવ સાબિત કરે છે. અપ્રત્યહદ પુરુષાર્થ વડે પરિણામિક ભાવનો આશ્રય વધતા વિકારનો નાશ થઈ શકે છે, એમ ક્ષાયિક ભાવ સાબિત કરે છે. જો કે કર્મ સાથેનો સંબંધ પ્રવાહ અનાદિનો છે તો પણ સમયે સમયે જૂના કર્મ જાય છે અને નવા કર્મનો સંબંધ થતો રહે છે. તે અપેક્ષાએ તેમાં શરૂઆતપણું રહેતું હોવાથી, એટલે કે સાદી હોવાથી, તે કર્મ સાથેનો સંબંધ સર્વથા ટરી જાય છે, એમ ક્ષાયિક ભાવ સાબિત કરે છે. કોઈ નિમિત્ત વિકાર કરાવતું નથી, પણ જીવ પોતે નિમિત્તાધીન, સ્વયં નિમિત્તાધીન થઈને વિકાર કરે છે. જ્યારે જીવ પરિણામિક ભાવરૂપ પોતાના સ્વભાવનું એ તરફનું લક્ષ્ય કરી સ્વાધીનપણું પ્રગટ કરે છે ત્યારે નિમિત્તાધીનપણું પણ ટરીને શુદ્ધતા પ્રગટે છે. એમ ઔપશમિક ભાવ, સાધક દશાનો સાયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ ત્રણેય ભાવ એ સાબિત કરે છે. પહેલા સૂત્રની અંદર એને જીવ તત્વના કહેવામાં આવ્યા, સ્વતત્વ કહેવામાં આવ્યા. અહીં એ વાત હતી કે એમના ગુરુ હતા, એમને પૂતગલના કીધા, ને એમને જીવ તત્વ કીધું. પરંતુ બંને વચ્ચે કોઈ મતભેદ નહોતો, કેમ કે એક વ્યવહારની અપેક્ષાએ કથન છે, એક નિશ્ચયની અપેક્ષાએ કથન છે. કેમ કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ, આ જે સૂત્ર તે પર્યાતિક નહીંનું કથન છે, નિશ્ચય નહીંનું નહીં. નિશ્ચય નહીંથી તો ત્રિકારી શુદ્ધ દ્રવ્યના આશ્રય રૂપ એક જ મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામ જેને અહીંયા જીવના પરિણામ કીધા તે ભેદરૂપ પર્યાર્થિક નહીંનું કથન છે. પ્રવચનસારની ગાથા 242માં આવે છે કે તે ભેદાત્મક હોવાથી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, મોક્ષ માર્ગ છે. આવો પર્યાય પ્રધાન વ્યવહાર નહીંથી એનું પ્રજ્ઞાપન છે. ત્યાં તે મોક્ષ માર્ગ અભેદાત્મક હોવાથી એકાગ્રતા મોક્ષ માર્ગ છે એવું દ્રવ્ય પ્રધાન નિશ્ચય નીતિ કથન છે, એવું પ્રજ્ઞાપન છે. કરસ ટીકા 16માં પણ કીધું, નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના જે નિર્મલ પરિણામ છે એ પણ પરિણામ છે, પર્યાય છે, ભેદ છે. એટલે એને મેચક કીધું, મલિન કીધું. અને આ કારણથી વ્યવહાર પર્યાય, જ્યાં જ્યાં પર્યાય ત્યાં વ્યવહાર, ભેદ.
આ કારણથી વ્યવહાર છે. અભેદથી જુઓ તો આત્મા કેવો છે? એકરૂપ છે, અમેચક છે, નિર્મળ છે. એટલે જ્યાં જે અપેક્ષા હોય એને સમજવું જોઈએ. પણ જો ખબર વિના એકાંતેથી જો ખેંચતાણ કરી તો અર્થનો અનર્થ થશે. શાસ્ત્ર શસ્ત્ર બનતા વાર નહીં લાગે. કરસ ટીકાકારે મોક્ષ માર્ગના પરિણામને ભેદરૂપ હોવાથી મેચક કીધા. અને સમ્યક જ્ઞાન દીપિકામાં ધર્મદાસ સોલંકજીએ તેમને અશુદ્ધ કીધા. મોક્ષના પરિણામ ભેદરૂપ છે, મેચક છે, તેથી એ અશુદ્ધ જ છે. બંને વચ્ચે કોઈ મતભેદ નથી. અહીં કે છે મોક્ષ માર્ગ તો ફક્ત જીવના પરિણામમય જ છે. આ ભેદથી વાત કહી. અને બંધ માર્ગ તે ફક્ત પૂતગલના જ પરિણામમય છે. કહેવાનો અર્થ એ છે કે કર્મ એક બંધ માર્ગના આશ્રયથી જ થાય, મોક્ષ માર્ગમાં થતા નથી. એટલે કર્મ એક જ છે. આ રીતે કર્મના શુભાશુભ રૂપ ભેદને એ પક્ષને ગૌણ કરીને તેનો નિષેધ કર્યો છે. ગૌણ કરીને તાત્પર્ય એ છે કે ભેદ તો છે, જરૂર છે ભેદ, પણ અભેદની દ્રષ્ટિ કરાવવા માટે ભેદને ગૌણ કર્યો છે. ભેદનું જ્ઞાન કરાવવા માટે તો ભેદ છે જ, તો પણ એનો જે નિષેધ કર્યો હોય એનો હેતુ શું છે? અભેદ પક્ષને મુખ્ય કરવાનો છે. દ્રષ્ટિના વિષયમાં પુણ્ય પાપનો પક્ષ નથી. આ રીતે અભેદ પક્ષથી જોઈએ તો કર્મ એક જ છે, બે નથી. આ રીતે ભેદનો નિષેધ કરીને ખરેખર તો હેતુ તો સ્વભાવનો આશ્રય કરાવવાનો છે, ને આશ્રય કરાયો છે. એ વાતની આગળ 102 નંબરના કરસમાં જોશું. આપણે સંક્ષિપ્તમાં 145 નંબરની ગાથા સમજ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આવતીકાલે 145 નંબરની ગાથા ઉપરનું પ્રવચન સમજીને 102 નંબરનો કરસ લેશું. તો આપણે પણ આપણા સ્વભાવને ઓળખી જાણી એની પ્રતીતિ કરી અને શીઘ્ર અને શીઘ્ર એમાં તરી એવી પરમ વિરલ ભાવના સાથે જય જીનેન્દ્ર. જીનવાની સ્તુતિ. शादवाद नय शाट द्रव्य गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध कायरो कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है वंदना शत बार. નમો રિંટાણમ, નમો શેટાણમ, નમો હૈરણમ, નમો વજણમ, નમો લોય સવ શ્રવણમ, ચટારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહો મંગલમ, કેવલી પંતો ધર્મો મંગલમ. ચટારી લોકોટમાં, અરિહંતા લોકોટમાં, સિદ્ધા લોકોટમાં, શાહો લોકોટમાં, કેવલી પંતો ધર્મો લોકોટમાં. ચટારી શરણ ભોજામી, અરિહંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, શાહો શરણ ભોજામી, કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો. બોલીએ શ્રી જીનવાણી માતનો જયો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જયો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જયો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જયો. જય